નમસ્તે વિદ્યાર્થી મિત્રો, શ્રી યુનિવર્સલ સ્કૂલ દ્વારા આયોજિત ઓનલાઈન શિક્ષણમાં આપ સૌનું સ્વાગત છે. વિષય ગણિત ધોરણ 7 ચેપ્ટર નંબર 13 ઘાત અને ઘાતાંક. આપણે આગલા ચેપ્ટરમાં પહેલાં શું જોયું હતું કે આધાર અને ઘાત કોને કહેવાય. આધાર કોને કહેવાય તો કે આપણે કોઈ પણ સંખ્યાને ગુણીએ છીએ એની જ સાથે, કોઈ પણ સંખ્યા લીધી છે આપણે એને પોતાની જ સાથે ગુણીએ અને એને કેટલી વાર ગુણીએ છીએ તો એને કહેવાશે ઘાત, અને જે સંખ્યાને આપણે ગુણીએ છીએ એ કહેવાશે આધાર. એટલે ધારો કે આપણે 10ને 3 વખત ગુણીએ છીએ તો 10 આપણો આધાર થયો અને 3 થયો આપણો ઘાત. હવે આજના લેક્ચરમાં આપણે જોવાનું છે ઘાતાંકના નિયમો જોવાના છે, પણ એ પહેલાં આપણે આગળ કેટલી વસ્તુ જોઈતી એ એકવાર રિવિઝન કરી લઈએ. સૌપ્રથમ આપણે જોયું હતું કે 10ને 4 વખત ગુણીએ છીએ તો એને ઘાત સ્વરૂપે લખવું હોય તો કઈ રીતના લખાય. આપણને ખબર છે કે જે સંખ્યાને ગુણીએ છીએ એ આપણો આધાર છે, એટલે અહીંયા 10ને આપણે ગુણીએ છીએ તો 10 આપણો આધાર છે, એટલે આધાર તરીકે 10. હવે કેટલી વખત ગુણીએ છીએ એ આપણી ઘાત થશે. તો અહીંયા આપણે 4 વખત ગુણીએ છીએ, 1 2 3 અને 4, તો 10ની 4 ઘાત. તો અહીંયા ઘાતાંક આપણો 4 છે, આધાર 10 છે. આને કઈ રીતના વચાય? 10ની 4 ઘાત. હવે એવી જ રીતના 4નો વર્ગ. આપણને ખ્યાલ છે કે વર્ગ એટલે 2, એટલે કે 2 ઘાત હોય એને આપણે વર્ગ કહીએ છીએ. તો અહીંયા 4નો વર્ગ છે તો એને આપણે આ રીતના લખીએ 4ની 2 ઘાત, એટલે કે 4નો વર્ગ. એ જ રીતના છે 3નો ઘન. ઘન એટલે કે 3 વખત ગુણાયેલી હોય સંખ્યા, એને આપણે કહીએ છીએ ઘન, એટલે કે ઘાતમાં 3 આવતું હોય. તો 3નો ઘન, તો આધાર તરીકે 3 અને એનો ઘન એટલે 3 ઘાત. તો 3ની 3 ઘાત એટલે કે 3નો ઘન. પછી 2ની 5 ઘાતની કિંમત આપણે ગોતવાની છે. તો શું કરતા હતા? 2ને કેટલી વખત ગુણેલા છે? 5 વખત. તો અહીંયા લખીએ 2 ગુણ્યા 2 ગુણ્યા 2 કેટલી વખત? 5 વખત. હવે એની કિંમત શોધવાની છે. તો શું કરવાનું? 2નો 5 વખત ગુણાકાર કરવાનો. તો 2 દુ 4, 4 દુ 8, 8 દુ 16, 16 દુ 32. તો 2ની 5 ઘાતની કિંમત આપણને મળે છે 32. શું કર્યું? 2ની 5 ઘાત એની કિંમત શોધવાની હતી. 2ને કેટલી વખત ગુણેલા છે? 5 વખત. તો 2ને 5 વખત ગુણશું એટલે આપણને જવાબ મળશે 32. હવે આ બધા તો આપણને અંક આપેલા હતા, એટલે કે સંખ્યા આપેલી હતી, અચળ સંખ્યાઓ હતી કે જેની કિંમત છે એ ચોક્કસ હતી. 10 છે તો આપણે એને 10 જ કહીએ છીએ. હવે એની કિંમત આપણે ધારી શકીએ નહીં, પણ આપણને અહીંયા ચલ સ્વરૂપમાં પણ આપેલું છે. તો શું કરવાનું? એ જ રીતના જે રીતના આપણે સંખ્યામાં કરતા હતા, x ગુણ્યા x. x કેટલી વખત ગુણાયેલો છે? 2 વખત. તો xની 2 ઘાત ગુણ્યા p. p કેટલી વખત છે? 2 વખત. તો pની 2 ઘાત. હવે એ જ રીતના 36 આપેલા છે અને એને ઘાત સ્વરૂપે આપણે લખવા છે. તો શું કરતા હતા? આપણને ડાયરેક્ટ ખબર ના પડે તો શું કરતા હતા? પહેલાં એના અવિભાજ્ય અવયવ પાડતા હતા. તો અહીંયા અવયવ પાડીએ 36ના. પહેલાં 2 ભાગ હલાવશું. 18 દુ 36. હજી 2 ભાગ હાલશે. 9 દુ 18. હવે 2 ભાગ હાલશે નહીં એટલે 3 ભાગ હલાવશું. તો 3, 3 તેરી 9. હજી 3 ભાગ હાલશે. 3 એકા 3. તો 36ને ઘાત સ્વરૂપે લખવા હોય તો શું લખવાનું? 2ને કેટલી વખત ગુણ્યા છે? 2 વખત. તો 2ની 2 ઘાત ગુણ્યા 3ને કેટલી વખત ગુણ્યા છે? 2 વખત. તો 3ની 2 ઘાત. તો આપણને 36ને ઘાત સ્વરૂપે લખ્યા તો 2ની 2 ઘાત ગુણ્યા 3ની 2 ઘાત. શું કર્યું? અવિભાજ્ય અવયવ પાડ્યા અને આપણને જે મળતું હતું એની આપણે ઘાત સ્વરૂપે લખ્યું. હવે આની કિંમત શોધવાની છે કે 3ની 2 ઘાત ગુણ્યા 10ની 3 ઘાત. આની કિંમત એટલે કે સાદું રૂપ આપવાનું છે. તો શું કરતા હતા આપણે? 3ની 2 ઘાત તો 3 ગુણ્યા 3 ગુણ્યા 10ની કેટલી છે? 3 ઘાત છે તો 10 3 વખત. 10 ગુણ્યા 10 ગુણ્યા 10. હવે ગુણાકાર કરીએ. 3 તેરી 9. દાયે દાયે 100. 100 ગુણ્યા 10 એટલે 1000. 1000 ગુણ્યા 9 એટલે 9000.
तो આપણને આનું સાદુરૂપ શું મળ્યું? 9000. હવે આપણે ઘાતાંકના નિયમો જોવાના છે. આપણે ઉદાહરણ દ્વારા જોઈએ. અહીંયા આપણને પહેલા ઉદાહરણમાં આપેલું છે કે 3/2 ઘાત ગુણ્યા 3/5 ઘાત. આપણે લખીએ 3/2 ઘાત. આ બધાના પહેલાં આપણે સાદુરૂપ આપી દઈએ, એટલે કે આને છૂટા પાડીને લખી લઈએ. 3/2 ઘાત એટલે 3 ગુણ્યા 3. એના ગુણાકારમાં શું છે? 3 જ છે, પણ એની કેટલી ઘાત છે? 5 ઘાત છે. તો અહીંયા લખીએ આ 3/2 ઘાત, હવે આ 3/5 ઘાત એટલે 3 ગુણ્યા કેટલી વખત? 5 વખત. આ રીતના લખ્યું. હવે એ જ રીતના આપણે ઉદાહરણ 2માં જોઈએ. 4/6 ઘાત ગુણ્યા 4/3 ઘાત. તો એને આપણે આ રીતના લખી શકીએ. 4 કેટલી વખત છે? પહેલા 6 વખત, ગુણ્યા 4/3 ઘાત. 4 ગુણ્યા 4 ગુણ્યા 4. પહેલા કેટલી વખત હતી? 4/6 ઘાત હતી. એના ગુણાકારમાં 4/3 ઘાત છે. તો આપણે શું કર્યું? ખાલી એને છૂટું પાડીને લખ્યું છે. હવે એ જ રીતના ઉદાહરણ 3માં છે 1/5 ઘાત. આ 1/5 ઘાત, તો 1 ગુણ્યા 1 કેટલી વખત? 5 વખત ગુણાકારમાં. હવે એને જ ગુણ્યા 1/2 ઘાત. તો આપણે આ રીતના લખી શકીએ 1 ગુણ્યા 1. આ બધાયમાં કોમન શું છે? કે આધાર છે બંનેમાં. ગુણાકારમાં બંને જે આધાર આપેલા છે એ કેવા છે? સમાન છે. અહીંયા પણ આધાર 3, એને ગુણાકારમાં જે સંખ્યા છે એનો આધાર પણ 3 છે. અહીંયા પણ આધાર કેવા છે? સમાન છે. બંનેનો આધાર કેવો છે? 4. અહીંયા પણ આધાર કેવો છે? એક સમાન છે. 1 ગુણ્યા 1. હવે આપણે આને ગણીએ. કેટલા 3 થયા? 3 કેટલી વખત ગુણાકારમાં છે? તો કે 1, 2, 3, 4, 5, 6 અને 7. તો આ 3/7 ઘાત. હવે આને આપણે અત્યારે ભૂલી જઈએ છીએ. આપણી પાસે ખાલી આટલું જ છે, આટલું નથી. હવે આપણે આ 4 કેટલી વખત ગુણાયેલા છે એ જોવું હોય તો 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9 વખત. તો 4/9 ઘાત. એ જ રીતના 1 કેટલી વખત ગુણાયેલા છે? તો કે 1, 2, 3, 4, 5, 6 અને 7 વખત. તો 1/7 ઘાત. હવે તમે જોયું કે 3/2 ઘાત ગુણ્યા 3/5 ઘાત હતું, તો અહીંયા 3/7 ઘાત મળી. એટલે આ શું થયું? આધાર બેયનો સરખો છે. અહીંયા 3 અને 3. તો ઘાતનો અહીંયા આપણે જોઈએ કે 2 ને 5 કેટલા થાય? 7. તો 2 ગુણ્યા 5 એટલે 3/7 ઘાત મળી આપણને. હવે એ જ રીતના અહીંયા જોઈએ. અહીંયા આપણને આધાર શું છે? 4 આપેલો છે. અહીંયા આપણને કેટલો આધાર? આધાર 4 જ છે. ઘાત કેટલી મળી? 9. અહીંયા ઘાત કેટલી હતી? 3 અને 6. તો 6 + 3 એટલે 9. તો અહીંયા આપણે જોયું કે 4/6 + 3 એટલે કે ઘાતનો સરવાળો થયો. તો આપણને જવાબ મળ્યું 4/9 ઘાત. હવે અહીંયા શું છે? અહીંયા પણ આધાર સરખો છે. તો અહીંયા 5 ઘાત છે અને અહીંયા 2 ઘાત છે. તો અહીંયા આપણને શું મળ્યું? 1/7 ઘાત. એટલે કે અહીંયા પણ ઘાતનો શું થયો? સરવાળો. 5 ગુણ્યા 2. 5 ને 2 7. એટલે કે જ્યારે પણ આધાર સરખો હોય, આધાર સરખો હોય અને ગુણાકારમાં હોય અને બંને વચ્ચે ગુણાકાર હોય, આધાર સરખો હોય અને બંને વચ્ચે ગુણાકાર હોય, તો શું થાય? ઘાતનો સરવાળો. આ આપણો પહેલો નિયમ થયો કે જ્યારે આધાર સરખો હોય અને ગુણાકારમાં હોય તો ઘાતનો થશે સરવાળો. હવે અહીંયા આપણે ઉદાહરણ જોયું હતું 36. તો એને આપણે ઘાત સ્વરૂપમાં શું લખ્યું હતું? 2 ગુણ્યા 2/2 ઘાત 3/2 ઘાત. એટલે કે 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3. આને આપણે આ રીતના લખી શકીએ. 2 ના જૂથ બનાવીએ તો 2 ગુણ્યા 3 અને 2 ગુણ્યા 3. 3 દુ 6 ગુણ્યા 3 દુ 6.
બંનેની ઘાત આપણે ઉપર કીધી નથી એટલે શું હોય 1. તો અહીંયા આધાર કેવો છે બંનેનો 6 સમાન છે એટલે અહીંયા શું થશે ઘાતનો સરવાળો 1 + 1 તો 6 ની 2 ઘાત છાંયે છાંયે 36 6 ની 2 ઘાત એટલે કે જ્યારે આધાર સરખો હોય અને ગુણાકારમાં હોય તો શું કરવાનું ઘાતનો સરવાળો અહીંયા બધે 5 ને 2 7 ઘાતનો શું થયો સરવાળો અહીંયા 3 + 6 તો 9 ઘાત આવી અહીંયા 5 + 2 તો 7 ઘાત આવી પણ આ બધામાં શું હતું કોમન કે આધાર છે એ સમાન હતો આધાર અલગ હોય તો ઘાતનો સરવાળા બાદબાકી થાય નહીં પણ આધાર સમાન હોય એટલે કે આધાર છે એ એક સમાન હોય કોઈ એક જ સંખ્યા હોય તો ઘાતનો સરવાળો થાય ગુણાકારમાં હોય ત્યારે સરવાળો આધાર સરખો હોય અને ગુણાકારમાં હોય ત્યારે ઘાતનો સરવાળો આપણે જોયું કે આધાર સમાન હોય તો ઘાતનો શું થાય સરવાળો સરવાળો ક્યારે કરવાનો કે જ્યારે બંને આધાર વચ્ચે ગુણાકારની નિશાની હોય હવે અહીંયા આપણને આપેલું છે કે -15 ની 2 ઘાત ગુણ્યા -15 ની 5 ઘાત બંનેનો આધાર કેવો છે એક સમાન છે બંને વચ્ચે શું છે ગુણાકાર હવે આધાર સમાન હોય અને ગુણાકાર હોય તો ઘાતનો સરવાળો તો અહીંયા શું થશે -15 આધાર સમાન છે એટલે ઘાતનો થશે સરવાળો તો 5 + 2 એટલે -15 ની 7 ઘાત હવે બીજું છે કે -10 ની 7 ઘાત ગુણ્યા -10 ની 9 ઘાત અહીંયા પણ -10 અને -10 આધાર સમાન છે બંને વચ્ચે ગુણાકાર છે તો ઘાતનો સરવાળો એટલે -10 ઘાતનો સરવાળો 9 + 7 તો -10 ની 16 ઘાત હવે b ની 5 ઘાત ગુણ્યા b ની 7 ઘાત અહીંયા આધાર તરીકે ચલ છે પણ સમાન છે બંને વચ્ચે ગુણાકાર 5 + 7 7 ને 5 12 તો b ની 12 ઘાત હવે એ જ રીતના ચોથું a નો વર્ગ ગુણ્યા b નો વર્ગ ગુણ્યા a ની 4 ઘાત ગુણ્યા b ની 3 ઘાત અહીંયા બે ચલ આપેલા છે તો પહેલાં શું કરવાનું ચલ એ લેવાનો જે સમાન ચલ છે એને ગોતી લેવાના એની ઘાતનો સરવાળો કરવાનો અહીંયા પહેલાં આપણે એ લઈએ છીએ સમાન આધાર એની 2 ઘાત અને અહીંયા એની કેટલી છે 4 ઘાત તો એની 2 + 4 ઘાત ગુણ્યા હવે બીજો ચલ લેવાનો બીજો ચલ છે બી આધાર બંનેનો સમાન છે તો સમાન આધારવાળી ઘાતનો સરવાળો તો અહીંયા b ની 2 ઘાત અને b ની 3 ઘાત તો 2 + 3 તો આપણને મળશે એની 4 ને 2 6 એની 6 ઘાત ગુણ્યા b ની 3 ને 2 5 b ની 5 ઘાત શું કર્યું જે આધાર સમાન હતા એની ઘાતનો સરવાળો કર્યો અહીંયા a અને b બે ચલ છે તો પહેલાં a ની ઘાતનો સરવાળો કર્યો અને પછી b ની ઘાતનો સરવાળો કર્યો તો આપણને a ની 6 ઘાત અને b ની 5 ઘાત મળી હવે a ની 0 ઘાત એટલે 1 ગુણ્યા a ની 3 ઘાત આપણે કીધું હતું કે કોઈ પણ સંખ્યા હોય એની 0 ઘાત હોય તો એના બરાબર શું થાય 1 તો a ની 0 ઘાત એટલે 1 ગુણ્યા a ની 3 ઘાત તો આપણને જવાબ મળશે a ની 3 ઘાત અથવા તો આધાર બંનેનો કેવો છે સમાન છે તો એ તો ઘાતનો શું થશે સરવાળો 0 + 3 તો પણ આપણને શું મળ્યું એની 3 ઘાત આધાર સમાન અને ગુણાકારની ક્રિયા થતી હોય તો ઘાતનો સરવાળો હવે 23 ની 5 ઘાત ગુણ્યા 23 ની 6 ઘાત અહીંયા પણ આધાર સમાન છે તો ઘાતનો સરવાળો 6 ને 5 11 હવે અહીંયા આપણે સાદા ભાગાકાર હોય તો કઈ રીતના કરતા કે 30/5 હોય તો આપણે આ રીતના એને લખતા 30/5 એટલે કે ભાગાકારની નિશાની છે એની પછીની જે સંખ્યા હોય એને આપણે આગલી સંખ્યા વડે ભાગતા એટલે કે 30 ને આપણે 5 વડે ભાગીએ છીએ તો એ જ રીતના હવે અહીંયા આપણને ઘાત સ્વરૂપમાં ભાગાકાર આપેલા છે 3 ની 7 ઘાત
ભાગ્યા 3/4. તો આને આપણે આ રીતના લખી શકીએ 3/7 ભાગ્યા 3/4. હવે શું કરવાનું? 3 કેટલી વખત છે? 7 વખત. તો 7 વખત ગુણીએ. 3 ને 7 વખત ગુણ્યો. હવે નીચે 3 ને કેટલી વખત ગુણેલો છે? 4 વખત. તો 1 2 3 અને 4. 3 ને 4 વખત ગુણ્યો. હવે એ જ રીતના અહીંયા બીજા ઉદાહરણમાં a/4 ભાગ્યા a/2. તો એને આ રીતના લખાય a/4 ભાગ્યા a/2. એ કેટલી વખત છે? 4 વખત. તો એને 4 વખત ગુણીએ. છેદમાં એ કેટલી વખત ગુણાયેલા છે? 2 વખત. તો a ગુણ્યા a. હવે એવી જ રીતના અહીંયા 5/6 ભાગ્યા 5/2 છે. તેને આ રીતના લખીએ 5/6 છેદમાં 5/2. 5 કેટલી વખત ગુણાયેલા છે? 6 વખત. નીચે કેટલી વખત છે? 5 2 વખત. આ બધામાં પણ એક સામાન્ય વાત શું છે કે આ આધાર બંનેનો કેવો છે? સમાન છે. પણ અહીંયા ગુણાકારની નિશાનીની જગ્યાએ કેવી નિશાની છે? ભાગાકારની નિશાની છે. આપણે સામાન્ય જેમ ભાગાકાર કરતા હોય કે 30/5 આ રીતના આપણને આપેલું હોય તો આપણે અંશ અને છેદમાં આ રીતના લખી શકીએ કે 30/5. તો એ જ રીતના આપણે આ ઘાત સ્વરૂપમાં જે સંખ્યાઓ છે એને લખી છે અને એને કેટલી વખત ગુણાયેલી છે એ લખ્યું આપણે. હવે શું છે? આધાર સમાન છે પણ કેવી નિશાની છે? એટલે કે ભાગાકારની ક્રિયા થાય છે બંને વચ્ચે. આધાર સમાન અને ભાગાકારની ક્રિયા. આધાર સમાન અને ભાગાકારની ક્રિયા થતી હોય તો ઘાતની બાદબાકી કરવાની. આધાર સમાન અને ભાગાકારની ક્રિયા હોય તો ઘાતની બાદબાકી કરવાની. ગુણાકાર કરતા હતા ત્યારે શું કરતા હતા? ઘાતનો સરવાળો કરતો હતો. પણ અહીંયા ભાગાકાર છે તો હવે ઘાતની બાદબાકી કરવાની. હવે આપણે અહીંયા છેદ ઉડાડીએ એટલે કે ભાગ 3 અંશ અને છેદમાં ભાગ ઉડાડતા હો તો અહીંયા ઉપર કેટલા? 1 2 3 અને 4. તો ઉપર કેટલા વધ્યા? 1 2 અને 3. એટલે કે 3/3 વધી. શું કર્યું? ભાગ ઉડાડ્યા. 3 એકા 3 3 એકા 3 3 એકા 3 3 એકા 3. એટલે છેદ આખો ઉડી ગયો. અંશમાં શું વધ્યું? 3/3. હવે એ જ રીતના આમાં આપણે ભાગ ઉડાડીએ. નીચે કેટલી વખત એ છે? 2 વખત. તો ઉપર 2 વખત કેન્સલ. તો અહીંયા આપણને અંશમાં કેટલા મળ્યા? a/2. એ કેટલી વખત ગુણાયેલા? 2 વખત ગુણાયેલા છે એટલે a² વર્ગ. હવે એ જ રીતના 5 એ નીચે 2 વખત છે એટલે ઉપરથી પણ 2 વખત કેન્સલ. તો 5 કેટલી વખત મળ્યા આપણને? 1 2 3 અને 4. હવે આપણે નિયમ શું હતો કે આધાર સમાન હોય અને ભાગાકારની ક્રિયા થતી હોય તો ઘાતની બાદબાકી. હવે આપણે જોઈએ આધાર સમાન છે તો ઘાતની બાદબાકી એટલે 7 - 4. 7 માંથી 4 જાય તો કેટલા વધે? 3. તો 3/3 આપણને મળી. હવે એ જ રીતના a/4 અને a/2 છે. ભાગાકારની ક્રિયા છે તો બાદબાકી થશે a 4 - 2. એ ઘાત છે 4 - 2. તો 4 માંથી 2 જાય તો 2. તો આપણને અહીંયા a/2 મળે છે. હવે એ જ રીતના 5/6 ભાગ્યા 5/2. આધાર સરખો ભાગાકારની ક્રિયા તો ઘાતની બાદબાકી. તો 5/6 - 2. હવે 6 માંથી 2 જાય તો 5/4. શું થયું? આધાર સમાન હતો પણ ભાગાકારની ક્રિયા હતી એટલે ઘાતની
બાદબાકી કરી હતી તો આપણને શું મળે છે? અહીંયા આપણે જે ગુણાકાર હતા એને સાદું રૂપ આપ્યું, તો અંશ અને છેદમાં જે સરખા સરખા હતા ઉડાડ્યા હતા તો આપણને એ જ જવાબ મળતો હતો જે આપણે ડાયરેક્ટ મળ્યો કે ભાગાકાર છે એમાં ઘાતની બાદબાકી કરી તો આપણને ડાયરેક્ટ જવાબ મળી ગયો. એટલે કે આપણે આ રીતના લાંબુ સાદું રૂપ આપવાની જરૂર નથી પડી. આધાર સમાન તો ભાગાકારની ક્રિયા, ગુણાકારની ક્રિયા હોય તો ઘાતનો સરવાળો, ભાગાકાર હોય તો ઘાતની બાદબાકી. આપણે પહેલો નિયમ જોયો કે સમાન આધારની ઘાતનો ગુણાકાર હોય ત્યારે ઘાતનો સરવાળો કરતા હતા. અહીંયા છે 3ની 2 ઘાત ગુણ્યા 3ની 3 ઘાત, તો 3 ઘાતનો સરવાળો, 3 ને 2 5, એટલે ગુણાકારનો નિયમ જોયો. અને ભાગાકારનો કે આધાર સરખો હોય અને ભાગાકારની ક્રિયા હોય તો ઘાતની બાદબાકી. અહીંયા આધાર છે 2 સમાન છે તો ઘાતની બાદબાકી થશે 4 - 1 તો 2ની 3 ઘાત. આ 2 નિયમ આપણે જોયા. હવે ત્રીજો નિયમ જોવાનો છે ઘાતનો ઘાત. હવે અહીંયા આપણને આપેલું છે 2ની 2 ઘાત. હવે એ આખાની 3 ઘાત આપણને આપેલી છે. હવે આ 2ની 2 ઘાત અત્યારે આપણે ભૂલી જઈએ. આ 2ની 2 ઘાત છે અને આપણે કોઈ એક સંખ્યા એમને ધારી લઈએ કે એ છે, આપણને ખાલી 2 જ આપેલો છે. તો આપણે શું લખતા? અહીંયા 2ની 2 ઘાત હોય તો આપણે 2 ને 2 વખત ગુણતા. અહીંયા 2ની 2 ઘાત છે એની 3 ઘાત છે, એટલે 2ની 2 ઘાત છે એને 3 વખત ગુણવાના. એટલે આ રીતના છે 2ની 2 ઘાત ગુણ્યા 2ની 2 ઘાત ગુણ્યા 2ની 2 ઘાત. 2ની 2 ઘાતને 3 વખત ગુણ્યા છે, એટલે 2ની 2 ઘાત અને એની 3 ઘાત. એટલે આ શું થયું? ઘાતની ઘાત થઈ. હવે આપણે આ જોઈએ, આધાર સરખો છે, વચ્ચે ગુણાકાર છે, તો આપણે શું કરતા હતા કે આધાર સરખો હોય અને એની વચ્ચે ગુણાકાર હોય તો ઘાતનો સરવાળો કરતા હતા. તો અહીંયા પણ આપણે એ જ કરીએ. આધાર સરખો છે તો ઘાતનો સરવાળો, 2 ને 2 4 ને 2 6, તો આપણને મળ્યું 2ની 6 ઘાત. હવે આપણે ઘાતની ઘાત 6 શું છે? 3 ગુણ્યા 2, 3 દુ 6, તો આ શું થયું? 2 અને 3 ગુણાકાર થયો. એટલે કે આ રીતના જ્યારે આધાર આપેલો હોય અને ઘાતની ઘાત આપેલી હોય તો શું કરવાનું? એ બંને ઘાતનો ગુણાકાર કરી લેવાનો. એટલે અહીંયા 3 દુ 6 મળ્યા આપણને, અથવા તો આપણે 2ની 2 ઘાત છે ને 3 વખત ગુણ્યા અને પછી સરવાળો કર્યો તો આપણને જવાબ શું મળ્યો? 2ની 6 ઘાત. હવે ડાયરેક્ટ આપણને આ રીતના આપેલું હોય અને કહે કે કિંમત શોધો, તો આટલી લાંબી રીત કરવા ના જવાય. શું કરવાનું કે ઘાતની ઘાત આપેલું હોય તો એ બંને ઘાતનો શું કરવાનો? ગુણાકાર કરવાનો. 3 દુ 6, તો અહીંયા પણ આપણને શું મળે છે? 2ની 6 ઘાત. બંને જવાબ આપણને કેવા મળ્યા? સમાન. એટલે કે આ રીતના જ્યારે ઘાતની પણ ઘાત આપેલી હોય તો બંને ઘાતનો ગુણાકાર કરવાનો. હવે અહીંયા 3ની 2 ઘાત આપેલી છે, કેટલી વખત? 4 વખત એને ગુણી છે 3ની 2 ઘાતને. હવે આપણને નિયમ ખબર છે કે 4 અને 2 બંને ઘાત છે, તો 4 દુ 8, તો 3ની 8 ઘાત. હવે આપણે આ રીતના એને જોઈ લઈએ કે આપણો જવાબ સાચો છે કે નહીં. 3ની 2 ઘાત છે એને 4 વખત ગુણવાની છે. 3ની 2 ઘાત એક વખત, આ બીજી વખત, ત્રીજી વખત અને ચોથી વખત. 3ની 2 ઘાત છે એની 4 ઘાત છે, એટલે કે 3ની 2 ઘાત છે એને 4 વખત ગુણવાની છે. તો આપણે 3ની 2 ઘાતને 4 વખત ગુણી. હવે આધાર સમાન છે, ગુણાકારની નિશાની છે, તો આપણે શું કરવાનું? ઘાતનો સરવાળો. તો 1 2 3 4 5 6 અને 7 8, તો 3ની 8 ઘાત આપણને મળી. અહીંયા પણ આપણને શું મળ્યું? 3ની 8 ઘાત. એટલે કે ઘાતની પણ ઘાત આપેલી હોય તો શું કરવાનું? એ બંને ઘાતનો ગુણાકાર કરવાનો. અહીંયા 2ની 2 ઘાત અને એની 3 ઘાત આપેલી હતી, તો 3 દુ 6, એટલે કે 2ની 6 ઘાત મળી. અહીંયા 3ની 2 ઘાત અને એની 4 ઘાત છે, તો ઘાત બંને ઘાતનો ગુણાકાર. 4 દુ 8, એટલે કે 3ની 8 ઘાત.
હવે આપણે જોવાનું છે સરખી ઘાતાંકના ઘાતનો ગુણાકાર. અહીંયા બધે શું હતું? આધાર સમાન હતા. આપણે ગુણાકાર અને ભાગાકારનો નિયમ જોયો, એમાં શું હતું? આધાર સમાન હતા, ઘાત અલગ અલગ હતી. હવે ઘાત સમાન છે, આધાર અલગ અલગ છે, તો શું કરવાનું? ઘાત સમાન હોય તો એને આપણે કોમન આ રીતના લખી રાખીએ, આધારનો ગુણાકાર એટલે 2 ગુણ્યા 3 એની 2 ઘાત. 2 ની કેટલી છે? 2 ઘાત. 3 ની કેટલી છે? 2 ઘાત. તો શું કર્યું આપણે? 2 અને 3 નો ગુણાકાર કર્યો, એટલે કે આધારનો આપણે ગુણાકાર કર્યો. તો 2 ગુણ્યા 3 એની 2 ઘાત. તો આનો આપણે જવાબ જોઈએ. 3 દુ 6 એની 2 ઘાત, એટલે 6 ગુણ્યા 6 છાંયે છાંયે 36. હવે આપણે આ જોઈએ, 2 ની 2 ઘાત છે તો આપણે આ રીતના લખતા હતા 2 ગુણ્યા 2. હવે 3 ની 2 ઘાત એટલે 3 ગુણ્યા 3. 2 દુ 4, 4 તેરી 12, 12 તેરી 36. તો જવાબ આપણને કેવો મળ્યો? સમાન. એટલે શું કર્યું? ઘાત જ્યારે સમાન હોય તો આધારનો ગુણાકાર કરવાનો. ગુણાકારની ક્રિયા થતી હોય ત્યારે 2 ગુણ્યા 3, 3 દુ 6, તો 6 ની 2 ઘાત એટલે છાંયે છાંયે 36. અહીંયા આપણે શું કર્યું? ડાયરેક્ટ 2 ની 2 ઘાત હતી અને 3 ની 2 ઘાત હતી, તો એ બધાનો ગુણાકાર કર્યો તો પણ આપણને કેટલો મળ્યો જવાબ? 36. હવે આપણને ખ્યાલ હોય તો આપણે આ રીતના કર્યું હતું, 2 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 3. આપણે આને આ રીતના લખ્યું હતું કે બબેના જૂથ બનાવ્યા હતા, 2 અને 3 નું જૂથ બનાવ્યું હતું. તો આ 2 ગુણ્યા 3 કેટલી વખત છે? 2 વખત છે. તો આ રીતના આપણે લખ્યું 2 ગુણ્યા 3. આ એક વખત ગુણાયેલું છે 2 ગુણ્યા 3, અને આ બીજી વખત ગુણાયેલું છે 2 ગુણ્યા 3. તો 2 ગુણ્યા 3 છે એ કેટલી વખત ગુણાયેલું છે? 1 અને 2 વખત. તો 2 ગુણ્યા 3 એટલે 2 ગુણ્યા 3 ની 2 ઘાત, જે આપણને અહીંયા મળ્યું છે 2 ગુણ્યા 3 ની 2 ઘાત. એટલે શું થયું કે જ્યારે ઘાત સમાન હોય ત્યારે આધારનો ગુણાકાર કરવાનો. તો 3 દુ 6, 6 ની 2 ઘાત એટલે 36. હવે એ જ રીતના છે 4 ની 2 ઘાત ગુણ્યા 3 ની 2 ઘાત. ઘાત કેવી છે? સમાન છે. તો શું કરશું? આધારનો ગુણાકાર 4 ગુણ્યા 3 એની 2 ઘાત, એટલે 4 ગુણ્યા 3 છે એ 2 વખત ગુણાયેલા છે. એટલે આ રીતના લખાય આપણે 4 ગુણ્યા 3 ગુણ્યા 4 ગુણ્યા 3. શું કામે? કારણ કે 2 વખત ગુણાયેલા છે. હવે 4 તેરી 12, 12 નો વર્ગ. હવે અહીંયા આપણે જોઈ લઈએ, 4 તેરી 12 ગુણ્યા 12. તો અહીંયા પણ આપણને શું મળ્યું? 12 નો વર્ગ. 12 નો વર્ગ એટલે 144. તો અહીંયા પણ 12 નો વર્ગ 144. અથવા તો 4 ગુણ્યા 4, આ જે જૂથ છે એમાં આપણે સરખી સંખ્યા છે એને સાથે લઈએ, 4 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 3. આ શું કર્યું? 4 કેટલી વખત છે? 2 વખત. તો અહીંયા 4 2 વખત ગુણ્યા. 3 કેટલી વખત છે? 2 વખત. તો 3 ને 2 વખત ગુણ્યા. આ રીતના હતું. એમાંથી આપણે 4 ગુણ્યા 3 એક જૂથ બનાવ્યું, એવા 2 જૂથ બન્યા 4 ગુણ્યા 3 ના. એટલે 4 ગુણ્યા 3 કેટલી વખત ગુણાયેલા છે? 2 વખત. હવે આ જોઈએ, ચોકે ચોકે 16 અને 3 તેરી 9. તો 16 ગુણ્યા 9 એટલે 144. જવાબ કેવો મળે છે આપણને? સમાન. એટલે કે જ્યારે પણ ઘાત સમાન હોય તો આધારનો શું કરવાનો? ગુણાકાર છે કે સરખા ઘાતાંકવાળી સંખ્યાનો ભાગાકાર. આગળ આપણે શું કર્યું હતું કે ઘાત સરખી હતી તો એ ગુણાકારમાં હતું. હવે અહીંયા ઘાત સરખી છે પણ સંખ્યા કેવી છે? ભાગાકારમાં છે. તો એ સરખા ઘાતાંકવાળી સંખ્યાનો ભાગાકારનો નિયમ થશે. આપણે જેમ ગુણાકારમાં કરતા હતા એમ જ ભાગાકારમાં કરવાનું છે. અહીંયા 2 ની 4 ઘાત ભાગ્યા 3 ની
4 ઘાત છે તો એને આપણે આ રીતના લખીએ 2 ની 4 ઘાત હોય તો 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2. હવે છેદમાં શું છે 3 ની 4 ઘાત તો આ રીતના 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3. હવે 2 ની 3 ઘાત તો એને આ રીતના લખે 2 ભાગ્યા 3 ગુણ્યા 2 ભાગ્યા 3. 2 ના છેદમાં 3 એટલે કે 2 ભાગ્યા 3 કેટલી વખત છે 1 2 3 અને 4 વખત છે તો 2 ના છેદમાં 3 એની 4 ઘાત. આપણે ગુણાકારમાં શું કરતા હતા ગુણાકાર હતો કે 2 ની 3 ઘાત ગુણ્યા 4 ની 3 ઘાત તો ઘાત આપણે એમને રાખતા હતા અને આધારનો ગુણાકાર કરતા હતા એટલે કે 4 ગુણ્યા 2 4 દુ 8 એની 3 ઘાત એટલે કે 2 ગુણ્યા 4 ની 3 ઘાત. અહીંયા ભાગાકારમાં છે તો આપણને જે સંખ્યા આપેલી છે ભાગાકારમાં રાખવાની અને ઘાત કોમન આપી દેવાની બંનેને એટલે કે સંખ્યાનો ભાગાકાર કરવાનો ક્યારે જ્યારે ઘાત સમાન હોય ત્યારે. અહીંયા a ની 3 ઘાત એના છેદમાં b ની 3 ઘાત તો અહીંયા પણ એ જ રીતના કરીએ a ગુણ્યા a 3 વખત b પણ કેટલી 3 વખત તો હવે એના છેદમાં b ગુણ્યા એના છેદમાં b. આપણે સાદુરૂપ આપીએ તો એના છેદમાં b કેટલી વખત છે 1 2 અને 3 તો એને લખી શકીએ એના છેદમાં b એની 3 ઘાત એટલે કે ઘાત સમાન છે અને ભાગાકારમાં છે તો a ભાગ્યા b એનો આખાની ઘાત આપણે આપી શકીએ. બીજા ઉદાહરણ જોઈએ 4 ની 5 ઘાત ભાગ્યા 3 ની 5 ઘાત છે ભાગાકાર છે એટલે આને આ રીતના લખાય 4 ની 5 ઘાત એના છેદમાં 3 ની 5 ઘાત. ઘાત કેવી છે સમાન છે તો આધારનો આપણે ભાગાકાર કરીએ 4 ભાગ્યા 3 એટલે કે એની 5 ઘાત એટલે કે 4 ના છેદમાં 3 આખાની 5 ઘાત. -2 ની 3 ઘાત ભાગ્યા -21 ની 3 ઘાત તો અંશ અને છેદમાં લખીએ -2 ની 3 ઘાત છેદમાં -21 એની 3 ઘાત. અંશ અને છેદમાં ઘાત સમાન છે તો એના આધારનો ભાગાકાર -2 ના છેદમાં -21 આખાની 3 ઘાત. માઇનસ માઇનસ પ્લસ કરી નાખો તો પણ ચાલે અને માઇનસ એમને રાખો તો પણ ચાલે એટલે કે -2 ના છેદમાં 21 આખાની 3 ઘાત અથવા તો 2 ના છેદમાં 21 આખાની 3 ઘાત. હવે એ જ રીતના છે -6 ની 4 ઘાત ભાગ્યા b ની 4 ઘાત તો -6 ની 4 ઘાત ભાગ્યા b ની 4 ઘાત. ઘાત કેવી છે સમાન છે તો આધારનો ભાગાકાર તો -6 ના છેદમાં b -6 ના છેદમાં b ની 4 ઘાત. ઘાત સમાન છે અને ભાગાકારમાં છે તો આપણે આધારનો ભાગાકાર કરીએ અને ઘાત બંનેને કોમન આપી દઈએ. તો આ સાથે આજનો આ લેક્ચર અહીંયા પૂર્ણ થાય છે. અસ્તુ.